વચ્ચે બે નવી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનોનું લોકાર્પણ કર્યું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના રેલવે ઇતિહાસમાં એક નવું સોપાન ઉમેરતા વારાણસીથી પુણે અને અયોધ્યાથી મુંબઈ વચ્ચે બે નવી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું છે। આધુનિક સુવિધાઓથી સજ્જ આ ટ્રેનો ધાર્મિક અને આર્થિક કેન્દ્રો વચ્ચેના અંતરને ઘટાડવા તેમજ સામાન્ય નાગરિકોની મુસાફરીને વધુ સુખદ બનાવવાના હેતુથી શરૂ કરવામાં આવી છે। વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી આયોજિત આ કાર્યક્રમમાં વડાપ્રધાને દેશવાસીઓને રેલવે માળખાના આધુનિકરણની ભેટ અર્પણ કરી હતી। આ નવી ટ્રેનોની વિશેષતા એ છે કે તેમાં ભારતીય રેલવે દ્વારા વિકસાવવામાં આવેલી અદ્યતન પુશપુલ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે ટ્રેનની ગતિ અને સુરક્ષામાં વધારો કરે છે। વારાણસી પુણે રૂટ પર દોડનારી ટ્રેન ઉત્તર અને પશ્ચિમ ભારત વચ્ચેના વ્યાપારી સંબંધોને વધુ મજબૂત બનાવશે, જ્યારે અયોધ્યા મુંબઈ ટ્રેન રામભક્તો અને પ્રવાસીઓ માટે એક અત્યંત સુલભ માધ્યમ બની રહેશે। આ ટ્રેનોમાં મુસાફરોની સુવિધા માટે આરામદાયક બેઠકો, ઉન્નત શૌચાલય વ્યવસ્થા અને આધુનિક માહિતી પ્રણાલી જેવી સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। રેલવે મંત્રાલયના જણાવ્યા અનુસાર આ પ્રોજેક્ટ દેશમાં પરિવહન ક્ષેત્રે ક્રાંતિકારી ફેરફારો લાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ કદમ છે। વડાપ્રધાને આ પ્રસંગે જણાવ્યું હતું કે સરકારનો ઉદ્દેશ્ય સામાન્ય માણસને રેલવેમાં સસ્તી અને ગુણવત્તાયુક્ત સુવિધાઓ પૂરી પાડવાનો છે। આગામી સમયમાં દેશના અન્ય ભાગોમાં પણ આવી વધુ ટ્રેનો શરૂ કરવાનું આયોજન છે, જે ભારતીય રેલવેના વૈશ્વિક સ્તરના માળખાકીય વિકાસને વેગ આપશે। આ નવી સેવાઓથી રોજગારીની તકો વધવાની સાથે પ્રાદેશિક પર્યટનને પણ નવું બળ મળશે। आप देख रहे हैं असम, केरलम, पुडुचेरी, बंगाल और तमिलनाडु में बहनों ने रिकॉर्ड मतदान किया है। महिला आरक्षण विरोधी दलों को अंदाजा नहीं है कि बहनों का ये वोट महिला विरोधी इन दलों को सजा देने के लिए हुआ है। साथियों, बीजेपी एनडीए सरकार का एक ही मंत्र है, नागरिक देवो भव। देश के नागरिकों की पढ़ाई, कमाई, दवाई, सिंचाई और सुनवाई, ये हमारी प्राथमिकता है। कुछ देर पहले 2 अमृत भारत ट्रेनों को हरी झंडी दिखाई गई है। काशी से पुणे और अयोध्या से मुंबई, ये दोनों अमृत भारत ट्रेनें यूपी और महाराष्ट्र की कनेक्टिविटी को और बेहतर बनाएगी। अब मुंबई, पुणे सहित पूरे महाराष्ट्र के लोगों को अयोध्या धाम और काशी विश्वनाथ धाम पहुंचने का एक और आधुनिक विकल्प मिल गया है। मैं इस शुभ आरंभ के लिए देशवासियों को बधाई देता हूं। भारत को विकसित बनाने का मिशन अनवरत चल रहा है, और जब मैं विकसित भारत की बात करता हूं तो उसका सबसे मजबूत स्तंभ भारत की नारी शक्ति है। आज इस कार्यक्रम में आप सभी बहनों बेटियों से एक महायज्ञ की शुरुआत के लिए आशीर्वाद लेने के लिए मैं आया हूं।